જય મુરલીધર વિદ્યાર્થીઓ, પાર્ટ 1 માં આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ, તેની વ્યાખ્યા અને તેના લક્ષણો જોયા. તો પાર્ટ 2 માં હવે આપણે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો જોઈશું. ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપ છે, પરંતુ અહીં તેની સ્પષ્ટ સમજ મેળવવા માટે 3 વિભાગમાં વહેંચી શકીએ. કે ભારતીય સંસ્કૃતિને સામાન્ય રીતે જોઈએ તો તેને અનેક સ્વરૂપો જોવા મળે છે, પરંતુ તેની સમજ મેળવવા માટે તેને 3 વિભાગમાં વહેંચી શકાય. જેમાં પહેલો વિભાગ છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા. બીજો વિભાગ છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. અને ત્રીજો વિભાગ છે આદિવાસી સંસ્કૃતિ. તો એમાં સૌ પ્રથમ આપણે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા વિશે જોઈએ. કે ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરામાં વિવિધ વિદ્યા શાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. કે તેને નીચે પ્રમાણે વિગતે દર્શાવી શકાય. તો પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરામાં ઘણી બધી જાતની વિદ્યા શાખાઓ, ભાષાઓ, કલાઓ, ઘણી બધી બાબતોનો સમાવેશ થયેલો જોવા મળે છે. તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જોઈએ. તો ધર્મશાસ્ત્ર એટલે કે ધર્મ સંબંધી બાબતોનો. પછી બીજું છે નીતિશાસ્ત્ર એટલે કે આચારશાસ્ત્રી સંબંધી બાબતો. ત્રીજું છે જ્યોતિષશાસ્ત્ર. ચોથું છે દર્શનશાસ્ત્ર. પાંચમું સંગીત શાસ્ત્ર. છઠ્ઠું નાટ્યશાસ્ત્ર. સાતમું વ્યાકરણ શાસ્ત્ર. આઠમું આયુર્વેદ ઔષધ. નવમું વાસ્તુ અને શિલ્પ. તો અહીં દર્શાવેલા વિવિધ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. તેને કારણે આપણે આ પરંપરાને પ્રશિષ્ટ કહીએ છીએ. જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સાતત્ય આજે પણ રહ્યું છે. કે જુદા જુદા ગ્રંથોમાં આપણે જોઈએ છીએ તો ભારતીય સંસ્કૃતિના ઘણી બધી જાતના પાસાઓની ચર્ચા થયેલી જોવા મળે છે. તો એનું સાતત્ય આજે પણ આપણને જોવા મળે છે, કે આજે પણ તે બધી બાબતો ટકી રહેલી જોવા મળે છે. કે આ પરંપરામાં વિવિધ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો અથવા તો તાલીમની અનિવાર્ય રહેતી. કે ખાસ કરીને આ બધી જે પરંપરાઓ છે એમાં અલગ અલગ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટે અલગ અલગ જાતના સાધનો અથવા તો તાલીમ ખૂબ જ આવશ્યક રહેતી. જોકે અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાને કારણે ભદ્ર વર્ગ સુધી સીમિત રહી, ઉપરાંત આ પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયોના તત્વો ઉમેરાતા ગયા અને તે દ્વારા એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિ વિકસી. કે ખાસ કરીને સંસ્કૃત એ સામાન્ય લોકોની ભાષા ન હતી, તો તેના કારણે તે માત્ર ખાલી ભદ્ર વર્ગ સુધી જ સીમિત રહી હતી. અને ઘણી બધી વખત પરંપરામાં અલગ અલગ જાતના જ્યારે ધર્મો અને સંપ્રદાયોનો ઉમેરો થતો ગયો, તો તેને કારણે આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં ઘણી બધી જાતના ચેન્જીસ આવતા ગયા. ત્યારબાદ બીજું છે લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા. કે લોક સંસ્કૃતિ માનવ સમાજ જેટલી જૂની છે. કે લોક સંસ્કૃતિ માનવ સમાજ જેટલી જૂની છે, કારણ કે જ્યારથી માનવ સમાજનો ઉદ્ભવ થયેલો છે તેની સાથે સાથે સંસ્કૃતિનો પણ ઉદ્ભવ થયેલો છે તેવું કહી શકાય. એટલે જ કહ્યું છે કે લોક સંસ્કૃતિ પણ માનવ સમાજ જેટલી જૂની માનવામાં આવે છે. તો લોક સંસ્કૃતિને આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. કે આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે પણ આપણે લોક સંસ્કૃતિને ઓળખી શકીએ. તો લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નિજી સર્જન છે.
કે જનજીવન પોતાના રસ રુચિ, સવલતો, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે, જે આગળ જતા રિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. કે ખાસ કરીને લોકો પોતાનામાં જે રસ રુચિ છે, પોતાની જેટલી સવલતો છે, સુવિધાઓ અથવા તો આજુબાજુની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એના અનુસાર કેટલીક પ્રણાલિકાઓનો આરંભ કરે છે અને પછી એ જ પ્રણાલિકાઓ સમય જતાં રિવાજ અને રૂઢિ સ્વરૂપે ઓળખાય છે. તો લોક સંસ્કૃતિ એ અત્યંત વિશાળ જીવન ક્ષેત્ર છે. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. કે ઘણી બધી વખત આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે લોક સંસ્કૃતિના અંગ કયા કયા છે અથવા તો કેટલા? તો કે લોક સંસ્કૃતિના 3 અંગ છે: લોકજીવન, લોકકલા અને કસબ. તો લોક સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ જરૂરી છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈશું લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા. તો એમાં સૌપ્રથમ જોરાવરસિંહ જાદવના મતે લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા જોઈએ. તો સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત, કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાચરચીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. આમ આપણે કહી શકીએ કે મનુષ્ય જીવનથી જેટલી પણ બાબતો સંકળાયેલી છે એ બધી જ બાબતોને આપણે લોક સંસ્કૃતિ કહી શકાય. ત્યારબાદ મહાપાત્રેના મત મુજબ લોક સંસ્કૃતિ એટલે શું? તો કે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડાં, મરસિયા કે જે કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય, વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે જે ગીત ગવાતા હોય છે તો તેને મરસિયા તરીકે ઓળખવામાં આવે છે. જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘરવખરીની ચીજવસ્તુઓ, લોક દેવદેવીઓ, રમકડાં, હથિયાર ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. જેમ કે રીત રસમમાં લગ્ન કરનારને પીઠી લગાવવી, મીંઢળ બાંધવું વગેરે જોવા મળે છે. કે રીત રસમો કઈ? તો કે ખાસ કરીને આપણે ત્યાં કણે હિન્દુ ધર્મમાં જ્યારે લગ્ન કરવામાં આવે છે ત્યારે તેને પીઠી લગાવવામાં આવે છે, મીંઢોળ બાંધવું, એવી અનેક જાતની અલગ અલગ રીત રસમો આપણા ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. ત્યારબાદ તીન તીગડા કામ બીગડા જેવા વહેમ જોવા મળે છે. કે ઘણી બધી એવી કહેવતો પણ જોવા મળે છે, જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા આપવામાં આવેલી છે તીન તીગાડા કામ બિગાડા. કે કોઈ પણ સારું કાર્ય કરવા માટે 3 વ્યક્તિ કાર્ય કરવા જાય તો એ કાર્યમાં સફળતા પ્રાપ્ત ન થાય, પરંતુ એ કાર્ય નિષ્ફળ નીવડે છે. તો કંજૂસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભંભોડી એટલે કે સાપનો એક પ્રકાર બને છે તેવી માન્યતા વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. કે આ બધી જે કહેવતો છે એ બધું એમ કે આપણે લોક સંસ્કૃતિના ઉદાહરણો કહી શકાય. તો એવી જ રીતના કે દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે જેવા હાલરડા, કે આપણે ત્યાં કણે ઘણી બધી જાતના હાલરડાઓ પણ ખૂબ જ પ્રચલિત છે. તેમાં દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે એ હાલરડું આજના સમયમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. તો તેમજ ન બોલવામાં 9 ગુણ, બોલે તેના બોર વેચાય જેવી કહેવતો, આંખ આડા કાન કરવા, રાતા પીળા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. તો આ બધી જ બાબતો જે છે એનો સમાવેશ આપણે લોક સંસ્કૃતિ તરીકે કરી શકીએ, કારણ કે આ બધી જ બાબતો આપણે પણ આપણા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ત્યારબાદ હવે આપણે જોઈશું હસવું,
યાજ્ઞિકના મતે કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે, કે લોક સંસ્કૃતિ જે છે એ લોકોનું માનસ કે લોકોની માનસિકતા અથવા તો સાહિત્યના પાયા ગણી શકાય, કે સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે, કે સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ આ બંનેની જ્યારે વિકાસ યાત્રાની સાથે સાથે જેમ કે આપણી લોક સંસ્કૃતિ જોડાયેલી છે તેવું કહી શકાય, કે આપણે ખાસ કરીને અત્યારના વર્તમાન સમયમાં જોઈએ છીએ કે પશ્ચિમીકરણની સંસ્કૃતિ આપણા ભારતીય સંસ્કૃતિ સાથે જોડાઈ ગયેલી છે, ત્યારે સભ્યતાનો વિકાસ પણ થયેલો જોવા મળે છે. તો આમ આ બધી બાબતો લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ત્યારબાદ આપણે કૃષ્ણદેવ ઉપાધ્યાયના મતે જોઈએ કે લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે, કે લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. ઘણી બધી વખત આ પ્રશ્ન 1 માર્ક્સવાળા પ્રશ્નમાં પૂછાય છે કે લોકવિદ્યા એટલે શું? તો કે લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતાના જીવન માટે જરૂરી એવી પોતે જ નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન જે લોક સમાજમાં ઉપયોગી બનતા હોય છે તો તેને લોકવિદ્યા કહી શકાય. તો ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ પરંપરા મૌખિક રહી હોવાથી પુસ્તકનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી, કે આપણા ભારતની જે પ્રજા છે બહુમતી પ્રજાઓ તે સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે, પરંતુ આ બધી બાબતોનો લેખિત ઉલ્લેખ ક્યાંય આપણને મળતો નથી. માત્ર તે ખાલી મૌખિક હોવાથી પુસ્તકનો સીધો આધાર આના વિકાસ માટે આપણે મળી શકતો નથી. એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ દ્વારા તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે, કે એક પેઢી દ્વારા બીજી પેઢી દ્વારા ત્રીજી પેઢીને આમ જે સંસ્કૃતિ છે તેનું હસ્તાંતરણ થયેલું છે, તો તેનો આવી રીતના સાતત્યપૂર્ણ વિકાસ થયેલો આપણને જોવા મળે છે, કે ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે, કે અગાઉ પણ આ બાબત આપણે જોઈ ગયા કે ભૌગોલિક પ્રદેશોને ધ્યાનમાં રાખી અને આબોહવાને ધ્યાનમાં રાખી તેના મુજબ લોક સંસ્કૃતિ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ જોવા મળે છે, કે મહદઅંશે કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશોમાં અને ગ્રામ્ય પરિવેશમાં લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા વિકસી છે. તો આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભમાં ઘણું સામ્ય ધરાવે છે, કે ખાસ કરીને કૃષિ અર્થવ્યવસ્થા, ગામડાઓમાં જે લોકગીતો છે, નાટ્ય સ્વરૂપો છે, ચિત્રકલાઓ છે, એ બધી જ બાબતો આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિમાં એક સમાન જોવા મળે છે, કે વિભિન્ન પહેરવેશ, શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપો, રોજિંદા ભોજનનું વૈવિધ્ય અને સાથે 12 ગાઉએ બોલી બદલાય એ ઉક્તિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સુપેરે વ્યક્ત કરે છે. કે આપણે આપણો પ્રાદેશિક પહેરવેશ જોઈશું તો પ્રાદેશિક પહેરવેશ પ્રદેશ બદલાયેલો જોવા મળે છે, તો તેવી જ રીતે શૃંગારના જે સ્વરૂપો છે તે પણ જુદા જુદા હોય છે. રોજિંદા ભોજનનું પણ વૈવિધ્ય જોવા મળે છે, અને ખાસ કરીને આપણે ત્યાં કણે કહેવત છે કે 12 ગાઉએ બોલી બદલાય, આ બધું જ આપણી સંસ્કૃતિના વૈવિધ્યમાં વધારો કરે છે અથવા તો આપણા સંસ્કૃતિના વૈવિધ્યને બતાવે છે. તો સંસ્કૃતિના વૈવિધ્યમાં આપણે જોઈએ કે ગુજરાતમાં ગરબા અને ભવાઈ, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આસામમાં બિહુ વગેરેમાં જે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે.
કે ખાસ કરીને આપણને બધાને ખ્યાલ છે કે આપણા ગુજરાતના ગરબા અને જે ભવાઈ છે તે આખા વિશ્વમાં ફેલાયેલી છે. તો એવી જ રીતના પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આ અલગ અલગ પ્રદેશોના અલગ અલગ લોકનૃત્ય જાણીતા છે. જો કે સામાજિક સંદર્ભ બદલાતા લોક સંસ્કૃતિનું સ્વરૂપ પણ બદલાયેલું જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આપણે જોઈશું આદિવાસી સંસ્કૃતિ. કે વર્ષોથી આ ભૂમિમાં રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે. કે ઘણા બધા વર્ષોથી આ આદિવાસી લોકો જે છે તે આપણા ભારતમાં રહે છે, પરંતુ તેમની સંખ્યા માત્ર ખાલી નોંધપાત્ર છે. કે આદિવાસીઓની સંસ્કૃતિ આગવી ઓળખ ધરાવતી હોવાથી તેને જાળવી અને સમજવી જરૂરી છે. કે આદિવાસીઓની જે સંસ્કૃતિ છે એ પણ આગવી ઓળખ ધરાવે છે, તો તેના માટે તેને પણ જાણવી અને સમજવી જરૂરી બને છે. તો આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિ સભ્યતાના સંદર્ભમાં જ જોઈ અને સમજી શકાય છે. તો આદિવાસી સંસ્કૃતિ શાસ્ત્રીય કે પ્રશિષ્ટ અને લોક સંસ્કૃતિથી જુદી પડે છે. કે આદિવાસી જે સંસ્કૃતિ છે તે શાસ્ત્રીય અને પ્રશિષ્ટ સંસ્કૃતિ, એટલે કે ભારતીય સંસ્કૃતિના આપણે પહેલા બે સ્વરૂપો જોયા, પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, અને બીજી લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. આ બંને બાબતોથી જુદી પડે છે. જો કે આદિવાસી સંસ્કૃતિ લોક સંસ્કૃતિના ઘણા તત્વો ધરાવે છે, પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃતિ સાથે અપવાદ રૂપે સંબંધ ધરાવે છે. તો આદિવાસી સંસ્કૃતિમાં પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. કે આદિવાસી સંસ્કૃતિમાં પણ પ્રાચીન અને આધુનિક બંને સંસ્કૃતિનો સમન્વય થયેલો જોઈ શકાય છે. તો આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ વર્ષો સુધી અકબંધ રહી, પરંતુ ખ્રિસ્તી મિશનરીની અસર તેમજ આઝાદી બાદની વિકાસ યોજનાને લીધે વિવિધ લોકોના સંપર્કમાં આવવાને લીધે તેમની વિશિષ્ટ સંસ્કૃતિ લુપ્ત થવાને આરે છે. કે ખાસ કરીને આદિવાસીની સંસ્કૃતિની જે ઓળખ છે તે વર્ષો સુધી અકબંધ રહી હતી, કે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર ના આવ્યો, પરંતુ ખ્રિસ્તી મિશનરીની અસર કે ખ્રિસ્તી ધર્મની અસર વધારે વર્તાઈ, અને ત્યારબાદ આઝાદી બાદની જે વિકાસની યોજનાઓ બહાર પાડવામાં આવી, તો તેને લીધે કે આદિવાસીઓ અન્ય લોકોના સંપર્કમાં આવ્યા અને તેને કારણે તેમની સંસ્કૃતિ લુપ્ત થવાને આરે આવી રહી છે. તો હવે આપણે સૌપ્રથમ જોઈશું આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા. તો એમાં પહેલા ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના મતે કે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્વ આપતી. કે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે આદિવાસી સમુદાય જે છે તે જંગલોમાં નિવાસ કરતો સમુદાય છે, તો એનો જે સંબંધ છે તે સીધો પ્રકૃતિ સાથેનો જોવા મળે છે, અને તેની સાથે સાથે પર્યાવરણની સાથે સંતુલન જાળવી રાખી અને પોતાની જીવન રીતોને મહત્વ આપે છે. ત્યારબાદ સામૂહિક ઉત્સવ, ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે કે આદિવાસી સંસ્કૃતિ. કે ખાસ કરીને આપણે આદિવાસી સંસ્કૃતિમાં જોઈશું તો સામૂહિક ઉત્સવ છે, કોઈ પણ જાતની ઉજવણી છે, નાચગાન છે, એ બધું સમૂહમાં જોવા મળે છે. કે સામૂહિક જીવનને મહત્વ આપે છે. તો સામૂહિક જીવનનું મહત્વ ધરાવતી સંસ્કૃતિને જ આદિવાસી સંસ્કૃતિ તરીકે ઓળખી શકાય. તો આદિવાસીઓની જીવન રીતો, તેમના રિવાજો અને તેમની સરળ માન્યતામાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે. હવે આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણ. પહેલું લક્ષણ છે કદમાં નાની, બીજું વિવિધતા, ત્રીજું વિશિષ્ટતા અને ચોથું સ્વાવલંબન. કે આ 4 લક્ષણો આદિવાસી સમાજની ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ,
સાથે ગાઢ સંબંધ ધરાવે છે. કે આ 4 જે લક્ષણો છે તે ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ રીતે જોડાયેલા જોવા મળે છે, કે જેનો હવે આપણે વિગતવાર પરિચય પ્રકરણ 3માં જોઈશું. તો ત્યારબાદ આપણે આદિવાસી કલા સંસ્કૃતિ વિશે જોઈશું. કે આદિવાસી જે કામ કરે છે તે સહજ સ્વાભાવિક હોય છે. તેઓ કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. કે આદિવાસી લોકો કોઈ પણ કાર્ય કરે છે તેઓ સ્વાભાવિક રીતે કરતા હોય છે, કે તેનામાં કોઈ પણ જાતનું કૌશલ્ય અથવા કળા રહેલી હોય છે તો તેને તે સૌંદર્ય નિર્માણનું સાધન નથી માનતા. તેઓને માટે તો એ જીવનનું અભિન્ન અંગ છે, કે એનામાં જે કળા અથવા તો કૌશલ્ય રહેલું છે એ માત્ર ખાલી તેના જીવનનું એક અભિન્ન અંગ છે. કે આદિવાસી કલા અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહી શકાય કે આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. કે ઘણી બધી વખત આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાતો હોય છે કે આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. તો આ લક્ષણોમાં માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવન તત્વ, સાતત્ય, સહવાસ, વિજ્ઞાન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. કે એના લક્ષણોમાં આપણે જોયું કે અલગ અલગ બાબતો, કે કોઈ પણ કાર્ય કરે તો એ કાર્ય માટે એના કયું માધ્યમ છે, એના સાધનો કયા છે, એનો પ્રક્રિયા કરી એનો ઉપયોગ કરવો, શિક્ષણ, જીવન તત્વ, આ બધેનો સમાવેશ થાય છે. તો આપણે અહીંયા તેમની ચિત્રકલા, ગીત, સંગીત, નૃત્ય કલા અને માટીકલા અંગે ચર્ચા કરી આદિવાસી કલા સંસ્કૃતિ વિશે સમજૂતી મેળવીશું. તો સૌ પ્રથમ આપણે ચિત્રકલા વિશે જોઈએ. કે આદિવાસીઓની ચિત્રકલા અન્ય સંસ્કૃતિઓથી કઈ રીતના અલગ પડે છે. તો કે રાઠવાઓના પિઠોરાના ચિત્રો, ચૌધરીઓના નવાના ચિત્રો, કોંકણીઓના પસલી, ભીલોના ભારાડી, ભીલગરાસિયાના ગોત્રજના ચિત્રો, એમ અનેક સ્વરૂપો આદિવાસી ચિત્રકલાની ભેટ છે. કે આદિવાસી સમુદાયની અંદર પણ જે અલગ અલગ જ્ઞાતિઓ આવેલી છે એના પ્રમાણે એમની ચિત્રકલા પણ અલગ અલગ જોવા મળે છે. કે રાઠવા લોકોના ઘરની દિવાલ પર જે ચિત્ર થાય છે, જે દેવ પિઠોરા ચિતરાય છે, કે તેની સાથે તે જીવન ગુજારે છે. તેઓ બધા ભેગા મળીને ચિત્ર કરે ત્યારે ઉપવાસ કરે, વળી ચિત્ર કરતા પહેલા 7 લીપણ કુંવારી કન્યા કરે છે. કે ખાસ કરીને એ લોકો જ્યારે આવા ચિત્રો કરતા હોય છે ત્યારે એ લોકો સાથે મળીને આવા ચિત્રકામ કરે છે. અને જ્યારે એ લોકો જે દિવસે ચિત્રકામ કરે છે તે દિવસે તેઓ ઉપવાસ રાખે છે, અને ચિત્ર કરતા પહેલા ખાસ કરી અને 7 નાની કુંવારી કન્યાઓ દ્વારા છાણથી જે લીપણ કરવામાં આવે છે તે લીપણ કરી અને ત્યારબાદ જ તે ચિત્ર થતા હોય છે. સંગીત, નાચગાન સાથે ચિત્ર બને છે. કે જ્યારે પણ ચિત્રકલા કરવામાં આવે છે, ચિત્રકામ કરવામાં આવે છે ત્યારે તેની સાથે સાથે સંગીત અને નાચગાન પણ થતું હોય છે. જો ચિત્ર એ સમૂહ જીવનનું ઉત્સવ સ્વરૂપ તત્વ છે. કે આદિવાસી સમુદાયમાં અથવા તો આદિવાસી લોકોમાં ચિત્ર જે છે એ સમૂહ જીવનના ઉત્સવ સ્વરૂપ માનવામાં આવે છે. કે તેઓના ચિત્રોમાં દેવો આવે, રાજા આવે, ખેડૂત આવે, ઝાડપાન, સૂરજચંદ્ર, જીવડા, પશુ પક્ષી સૌ આવે અને એમાં ભભકદાર રંગો પૂરાય. કે ખાસ કરી અને આદિવાસી સમુદાયના ચિત્રોમાં આપણે જોઈએ તો પ્રકૃતિ સંબંધિત ચિત્રો જ આપણને જોવા મળે છે, અને તેમાં ભભકદાર એટલે કે ખૂબ જ ઘાટા રંગો પૂરવામાં આવે છે.
તો આદિવાસી ચિત્રકલાની સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે આદિવાસી સમુદાયના ગીત, સંગીત અને નૃત્ય કલા વિશે સમજૂતી મેળવીશું. કે ગીત, સંગીત અને નૃત્ય આદિવાસી જીવન સંસ્કૃતિના મહત્વના અંશો છે કે તેઓ આર્થિક રીતે વિષમ જીવનમાં નવી ચેતના, ઉલ્લાસ અને પ્રાણ સિંચવાનું કામ ગીત, સંગીત અને નૃત્ય કરે છે. કે ખાસ કરી અને આદિવાસીઓનું જે આર્થિક રીતના જીવન છે તે ખૂબ જ વિષમ જોવા મળે છે. તો એ વિષમ જીવનમાંથી એ લોકોને પોતાનું મનોરંજન પૂરું પાડવા માટે અથવા તો પોતાના જીવનમાં નવી ચેતના અને ઉલ્લાસ લાવવા માટે અથવા તો તેમનામાં પ્રાણ સિંચવાનું કામ ગીત, સંગીત અને નૃત્ય દ્વારા થતું હોય છે. તો આદિવાસી સંગીત કલામાં તેમના સંગીતના જુદા જુદા વાદ્યોનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે. કે આદિવાસી જે સંગીત કલા છે તેમાં અલગ અલગ જાતના વાદ્યો પણ જોવા મળે છે. તો આ વાદ્યો લાકડાના, હાડકાના અને ચામડાના ઉપયોગથી બને છે. તેઓના સંગીત વાદ્યોમાં ચર્મવાદ્યોમાં ઢોલ, ડોબરું, નગારું વગેરેનો સમાવેશ થાય છે. કે ચર્મવાદ્ય એટલે કે ચામડામાંથી બનતા વાદ્યો કે જેમાં ઢોલ, ડોબરું અને નગારોનો સમાવેશ થાય છે. ત્યારબાદ સુશીર વાદ્ય એટલે કે હવા દ્વારા કે ફૂંકથી જે વાદ્ય જેને વગાડી શકાય તેવા વાદ્યોમાં વાંસળી, શંખ, શરણાઈ અને ભૂંગળનો સમાવેશ થાય છે. ત્યારબાદ તંતુવાદ્ય કે તંતુવાદ્ય એટલે કે જેમાં તંતુઓનો કે ઝીણા ઝીણા તારનો ઉપયોગ થતો હોય તેવા વાદ્યમાં તંબુરો, સારંગી અને બોરનો સમાવેશ થાય છે. તથા ડોબરું, ત્રાસા, મંજીરા જેવા આ સંગીત વાદ્યો સાથે એમના લોકગીતો જે ઋતુઓ, દેવો અને સામાજિક જીવનને વણી લેતા ગીતોનું તેઓ સતત ગાન કરતા રહે છે. આદિવાસીઓના જીવનમાં નાચગાનનું ખૂબ મહત્ત્વ છે. તેઓના નૃત્યો સામૂહિક હોય છે. કે ખાસ કરી અને આદિવાસીઓના જીવનમાં નાચગાનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું અને તેઓના નૃત્ય હંમેશા સામૂહિક જ જોવા મળે છે. કે જેમાં વધારેમાં વધારે સંખ્યાઓ કે વધારેમાં વધારે લોકો દ્વારા નૃત્ય થતા હોય છે. જેમ કે ઘેરૈયા નૃત્ય, ડાંગ જિલ્લાનું તારફા નૃત્ય, ડાકણી નૃત્ય, ડોબરું નૃત્ય વગેરે જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે આદિવાસી સંસ્કૃતિમાં માટીકલા વિશે સમજૂતી મેળવીશું. આદિવાસીઓમાં વિશિષ્ટ માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે કે તેઓ માટીમાંથી વાસણો, રમકડાં અને દેવ મૂર્તિ બનાવે છે. કે ખાસ કરીને આદિવાસી લોકો માટી સાથે પણ સંકળાયેલા જોવા મળે છે. કે માટીમાંથી તેઓ વાસણોનો ઉપયોગ પોતાના રસોડા માટે કરતા હોય છે અને તેની સાથે તેઓ રમકડાં અને દેવતાઓની મૂર્તિઓ પણ બનાવે છે. તો ગુજરાતમાં પોશીના વિસ્તારમાં ભીલગરાસિયા માટીના ઘોડાઓ દેવને ચડાવે છે. તેઓ એ ઘોડાને જીવતા ઘોડા જેટલું જ માન આપે છે. તો ગુજરાતમાં આદિવાસી જાતિ પૈકી ચૌધરી, ગામિત, ઘોડિયા, ભીલ, રાઠવા સૌ માટીના ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, સ્ત્રી વગેરેની મૂર્તિ પણ બનાવે છે અને એ મૂર્તિઓ દેવને ચડાવે છે. આ સૌ પ્રકૃતિના અંશ છે તેવા ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા મહત્ત્વ ધરાવે છે. કે આદિવાસી સંસ્કૃતિમાં ખાસ કરી અને માટીકલા એટલે કે માટીમાંથી જેટલી પણ વસ્તુઓ બનાવવામાં આવે છે તેમાં એ લોકો
એવું સમજે છે કે તેની સાથે સજીવ તત્વ જોડાયેલું છે અને તેઓ તેને ખૂબ જ મહત્ત્વ આપતા હોય છે. તો આ રીતના આપણે આદિવાસી સંસ્કૃતિના જે 3 અલગ અલગ સ્વરૂપો હતા તેના વિશે માહિતી મેળવી.